હોળી પર ઘરમાં લાવો આ વસ્તુઓ, શુભતા સાથે મળશે માં લક્ષ્મીના આશીર્વાદ. હેલો મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, જો તમે તમારા જીવનમાં કંઈક નવું શીખવા માંગતા હો તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. હોળી રંગોનો તહેવાર એ માત્ર વસંતના આગમન અને બુરાઈ પર અચ્છાઈની જીતની ઉજવણી નથી, પરંતુ તે સંપત્તિ, સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવી માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવાની તક પણ છે. ઘણા લોકો માને છે કે હોળી દરમિયાન અમુક ધાર્મિક વિધિઓ કરવાથી અને શુભ વસ્તુઓ ઘરે લાવવાથી વ્યક્તિ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરે છે. તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ વર્ષે હોળી 25 માર્ચ 2024 સોમવારના રોજ ઉજવવામાં આવશે. અહીં અમે કેટલીક એવી શુભ વસ્તુઓની યાદી લાવ્યા છીએ જેને તમે હોળીના દિવસે ઘરે લાવી દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો છો. હોળી દરમિયાન લક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્ર ઘરે લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આને પૂજાખંડ અથવા ઘરની કોઈ પણ મુખ્ય જગ્યામાં રાખી શકાય છે અને ભક્તિભાવથી પૂજા કરી શકાય છે. કમળના ફૂલો. કમળ શુદ્ધતા, સુંદરતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ ફૂલ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે હોળી દરમિયાન કમળના ફૂલ ઘરે લાવીને દેવીને અર્પણ કરવાથી તેના આશીર્વાદ મળે છે. ચાંદીના સિક્કા. સિક્કા ઘણીવાર સંપત્તિ અને સમૃદ્ધિ સાથે સંકળાયેલા હોય છે. હોળી દરમિયાન ચાંદીના સિક્કા ઘરે લાવવા અને તેને પાણીથી ભરેલા ચાંદીના અથવા પિત્તળના વાસણમાં રાખવાથી આર્થિક સમૃદ્ધિ આવે છે તેવું માનવામાં આવે છે. ચોખા. ચોખાને સમૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હોળી દરમિયાન કાચા ચોખા ઘરે લાવીને પૂજા રૂમમાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ઘી. ઘીને સમૃદ્ધિ અને વિપુલતાનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હોળી દરમિયાન ઘી ઘરે લાવીને દેવીને અર્પણ કરવાથી ધન અને સમૃદ્ધિ મળે છે. તોરણ. હિન્દુ ધર્મમાં તોરણ અથવા દરવાજા લટકાવવામાં આવે છે, જે હકારાત્મક અને ઉષ્માભર્યા સ્વાગતનું પ્રતીક છે. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેઓ નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે અને તમામ પ્રસંગો અથવા તહેવારો પર ઘરમાં સકારાત્મક ઉર્જાને આમંત્રિત કરે છે. તેથી તમે તેને હોલાષ્ટકથી હોળી સુધી લટકાવી શકો છો. વાંસનો છોડ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે તેની આસપાસની નકારાત્મકતાને દૂર કરે છે. તેથી હોળી પહેલાં તમારે આ વૃક્ષ અથવા છોડને તમારા ઘરમાં લાવવું જોઈએ. તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. કાચબો. તમે હોળી પર ધાતુનો કાચબો ઘરે લાવી શકો છો કારણ કે અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. જો કે તમારે એ પણ તપાસવાની જરૂર છે કે કાચબાની પીઠ પર શુભ માટે શ્રી યંત્ર અથવા કુબેર યંત્ર લખેલું છે કે નહીં. તમે તેને તમારી પૂજાવેદી પર પણ રાખી શકો છો કારણ કે એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ આવે છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો બને તેટલો શેર કરજો અને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.